આપણા માટે તો બહુ મોટો ઉત્સવ કહેવાય. આપણે દીક્ષાઓ લેવા માટે ઘણા બધા જતા હોય, હવેલીની અંદર જતા હોય, દીક્ષાઓ લેતા હોય, કંઠી ધારણ કરતા હોય. આપણે આ કંઠી ધારણ કરવાની વિધિ છે. હવે આ દીક્ષા લીધા પછી કોઈ પણ પ્રકારની દીક્ષા કદાચ ક્યારેય ન લઈએ ને તો ચાલે. આ સૌથી મોટી દીક્ષા છે ને એ પણ ગાયત્રીની. ગાયત્રી મંત્રનો મૂળ અર્થ જ એવો થાય કે તે સવિતા દેવનું અમે શ્રેષ્ઠ એવા તેજનું ધ્યાન કરીએ છીએ. વરેણ્યમ એટલે શ્રેષ્ઠ એવા તેજનું ધ્યાન કરીએ છીએ. શા માટે? તો કે ધિયો યોનઃ પ્રચોદયાત, અમારી બુદ્ધિને એ સન્માન તરફ પ્રેરિત કરે. એટલા માટે આ દીક્ષા છે એ સૌથી મોટી દીક્ષા. અને આજે બીજી વખત બાળકના છે ને જન્મ થાય. દ્વિજ છે ને એ દાંતને પણ દ્વિજ કહેવાય, પક્ષીઓને પણ દ્વિજ કહેવાય, અને બ્રાહ્મણોને પણ દ્વિજ કહેવાય. કેમ? તો કે બધાના 2 વાર જન્મ થાય. પક્ષીઓ છે એ ઈંડામાંથી પણ જન્મે. દાંત છે પહેલી વાર પડી જાય, બીજી વાર પણ આવે. એવી રીતના બ્રાહ્મણો છે એનો જન્મ તો થયો હોય, જન્મ ના જાય તે શુદ્ર, જન્મથી એ શુદ્ર હોય, પણ જ્યારે એની અંદર સંસ્કાર કરવામાં આવે ને ત્યારે એનો બીજો જન્મ થાય. એટલે સૌથી ઊંચા સંસ્કાર છે ને આપણા બ્રાહ્મણો માટે એ યજ્ઞોપવિત સંસ્કાર છે. અને માં ભગવતી ગાયત્રીને પ્રાર્થના કરીએ કે એમની વિદ્યા છે ને એની અંદર અમને તેજસ્વીતા પ્રાપ્ત થાય.